ટ્રમ્પે ફરી ઈરાન ઉપર હુમલો કરવાના આપ્યા સંકેત. ઈરાને અમેરિકાને આપ્યો નવો પ્રસ્તાવ. ટ્રમ્પ બોલ્યા, નવા પ્રસ્તાવને નહીં સ્વીકારીએ. આજથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થઈ શકે છે ઘટાડો. ગઈકાલે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. આજે 2 લાખથી વધુ ઉમેદવારો આપશે ટાટની પરીક્ષા. મેડિકલમાં પ્રવેશ માટે નીટની સાથે વિવિધ જગ્યા માટે જીપીએસસીની ભરતી પરીક્ષાનું આયોજન. ટ્રમ્પે ફરી ઈરાન ઉપર હુમલો કરવાના આપ્યા સંકેત. ઈરાને અમેરિકાને આપ્યો નવો પ્રસ્તાવ. ટ્રમ્પ બોલ્યા, નવા પ્રસ્તાવને નહીં સ્વીકારીએ.